નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ડેસરના વાલાવાવ પાસે ગત મોડી રાત્રે અંધારામાં આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ ડમ્પર ઉદલપુર ખાતેથી કપચી ભરીને રાત્રિના સમયે કાલોલ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન વાલાવાવ નાળા પાસેથી પસાર થતી વખતે ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતાની સાથે જ ભારે ભરખમ ડમ્પર નાળાની લોખંડની રેલિંગ તોડીને સીધું 15 ફૂટ નીચે ખાડામાં ખાબક્યું હતું. ડમ્પર જે રીતે નાળામાં ખાબક્યું તે જોતા આસપાસના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા અને વહેલી સવારે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. પરંતુ સદનસીબે આટલા મોટા અકસ્માતમાં પણ ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે. ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.